નમસ્કાર, TV9 ગુજરાતી સાથે હું છું શિવાની પુરોહિત। આજે કોઈ પોલિટિકલ ધમાલ કરવા આપણે ભેગા નથી થયા। આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને આપને મદદરૂપ થાય તેવી માહિતીનું આદાન પ્રદાન કરવું છે। જી હા, લગભગ બધા એટીએમ તો યુઝ કરતા હશો, રાઈટ? અને એટીએમ ક્યારેક કન્ફ્યુઝ પણ કરી દે છે અને એટીએમ યુઝ કરવામાં ક્યારેક ગભરાટ પણ થતી હોય છે, કારણ કે કેટલાક એવા કિસ્સા એટીએમને લઈને સામે આવતા હોય છે જેના કારણે ક્યારેક એટીએમનો જે યુઝર છે તે ગફલતમાં મુકાઈ જતો હોય છે। આજે એ જ બાબતે વાત કરવી છે અને આરબીઆઈએ જે નિયમ એટીએમ ધારકો માટે લાગુ કર્યો છે તેના વિશે પણ આપને માહિતગાર કરવા છે। જી હા, ખૂબ જ મહત્વપૂર્ણ એવી જાણકારી છે આ, કારણ કે એટીએમ આજે એવી જરૂરિયાત બની ગઈ છે કે દરેકના પોકેટમાં એટીએમ રાખવું એટલું જ જરૂરી છે। કેશલેસ ટ્રાન્ઝેક્શનથી લઈને કોઈ પણ એવી ઓનલાઈન શોપિંગ કરવી હોય તો પણ એટીએમ આજે એટલું મહત્વપૂર્ણ બની ગયું છે। પરંતુ જ્યારે એટીએમમાં કોઈક એવી ખામી સર્જાય છે અથવા ટેકનિકલ કારણોસર એટીએમમાંથી રૂપિયા નથી ઉપડતા, ત્યારે શું થાય છે એ એક મોટી સમસ્યા અત્યારે થઈ રહી છે। બેન્કો ગમે એટલું અપગ્રેડેશન કરી રહી હોય, પ્રયત્નો કરી રહી હોય, છતાં પણ કેટલીક સમસ્યાઓ હજુ પણ ઠેરની ઠેર છે। એટીએમમાંથી રૂપિયા કાઢવા માટે જે આખી પ્રક્રિયા કરવામાં આવે છે એ પ્રક્રિયા થતી હોય છે, પરંતુ ક્યારેક કેશ નથી મળતા। આવા સંજોગોમાં શું કરશો? કેશ નથી આવ્યા, એટીએમમાં આખી પ્રક્રિયા પૂર્ણ કરી, પિન નાખ્યો, છતાં પણ એ અમાઉન્ટ તમને નથી મળતી। તેના માટે આરબીઆઈએ એક નિયમ લાગુ કર્યો છે। જી હા, આ નિયમ અનુસાર આરબીઆઈની જે ગાઈડલાઇન્સ છે તેના અનુસાર બેન્કે આ જે ટ્રાન્ઝેક્શન ફેલ અમાઉન્ટ છે એ ગ્રાહકના ખાતામાં ટ્રાન્સફર કરવાની રહેશે। જી હા, આ જૂનો નિયમ છે। 7 દિવસની અંદર ટ્રાન્ઝેક્શન ફેલની જે અમાઉન્ટ છે, કારણ કે રૂપિયા તમે ઉપાડી લીધા છે તમારા મોબાઈલમાં, એનો મેસેજ પણ આવી ગયો છે કે રૂપિયા તમારા એકાઉન્ટમાંથી ડેબિટ થઈ ગયા છે, પરંતુ હાથોહાથ તમને મળ્યા નથી। તો એવા સંજોગોમાં આરબીઆઈએ હવે આ નિયમ લાગુ કર્યો છે બેન્કો પર કે બેન્કે ફેલ ટ્રાન્ઝેક્શનના જે નાણાં છે એ પણ ગ્રાહકના એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે 7 દિવસની અંદર। અને 7 દિવસની અંદર જો એ ફેલ ટ્રાન્ઝેક્શનના નાણાં નથી આવતા તો પેનલ્ટીના ભાગરૂપે જે તે બેન્કે એ અમાઉન્ટ એટલે કે 100 રૂપિયા પ્રતિદિન એ નાણાં ગ્રાહકના એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે। જી હા, 7 દિવસની અવધિ પૂરી થઈ અને 7 દિવસ પછીના જે દિવસો છે તેમાં પ્રતિદિન 100 રૂપિયા તમારી બેંક તમારા ખાતામાં જમા કરશે, કારણ કે ટ્રાન્ઝેક્શન ફેલ થયું છે, નિષ્ફળ ગયું છે અને એ ટ્રાન્ઝેક્શન પછી તમારા એકાઉન્ટમાંથી રૂપિયા કપાઈ ગયા છે પરંતુ તમારા હાથમાં નથી આવ્યા, જેની ભરપાઈ કરશે તમારી બેંક। અને એ બેંક તમને પેનલ્ટી રૂપે પ્રતિદિન 100 રૂપિયા પણ આપશે। 7 દિવસમાં એ ફેલ ટ્રાન્ઝેક્શનના નાણાં તમારા એકાઉન્ટમાં ન આવે તો આ સાથે ગ્રાહક તરીકે તમારે પણ કેટલીક પ્રક્રિયા કરવાની રહેશે। જી હા, ફેલ ટ્રાન્ઝેક્શનની રિસિપ્ટ આપવાની રહેશે અથવા તો તમારું બેંક સ્ટેટમેન્ટ આધિકારિક વ્યક્તિને બતાવવાનું રહેશે અને એ વ્યક્તિ એ બાબતની પુષ્ટિ કરશે। ત્યાર પછી એ નાણાં તમારા ખાતામાં 7 દિવસમાં આવી જશે। લગભગ 30 દિવસની અંદર તમારે એ જે પુરાવા છે, એ રિસિપ્ટ છે કે તમારું બેંક સ્ટેટમેન્ટ છે એ આધિકારિક વ્યક્તિને બતાવવાનું રહેશે અને ત્યાર પછી બેંક પ્રક્રિયા કરશે। 7 દિવસની અંદર જો એ નિષ્ફળ જે વ્યવહાર થયો છે, જે ટ્રાન્ઝેક્શન થયું છે, તેના નાણાં જો તમારી પાસે નથી આવતા તો એ નાણાં જો 7 દિવસ પછી 8મા 9મા દિવસે પ્રતિદિન 100 રૂપિયા કરીને તમારા ખાતામાં જમા કરાવવાના હશે। જી હા, અને આ નાણાં સીધા જ તમારા બેંક એકાઉન્ટમાં તમારી બેંક જ જમા કરશે પારદર્શિતાના ભાગરૂપે। એટલે ફેલ ટ્રાન્ઝેક્શનના નાણાં પ્લસ બેંક તરફથી પેનલ્ટી રૂપે 100 રૂપિયા અને જેટલા દિવસોની અવધિ પૂર્ણ થઈ હશે એમ 100 રૂપિયા કરીને તમારા ખાતામાં એ જમા કરવામાં આવશે। બેંકે પોતે આ રકમ ગ્રાહકના ખાતામાં જમા કરવાની રહેશે, જેથી કરીને કોઈ પ્રકારની પારદર્શિતાનો અભાવ ન રહે અને એટલે જ આરબીઆઈનો આ મહત્વપૂર્ણ નિયમ એટીએમ ધારકો માટે અને એવા તમામ ગ્રાહકો કે જે આ બાબતથી જાગૃત નથી, જેમને આ માહિતીનો અભાવ છે, તેમની સાથે આજે TV9ના આ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને યુટ્યુબના માધ્યમથી અમે આ માહિતી
શેર કરી છે. આશા રાખીએ આ માહિતી આપને આગામી સમયમાં યુઝફુલ પણ રહે અને આરબીઆઈનો આ જે નિયમ છે તેના અંતર્ગત તમે પણ આ નિયમોનો લાભ લઈ શકો અને કોઈ પણ આવી રીતના ફેલ ટ્રાન્ઝેક્શનનો ભોગ તમે પણ બન્યા હો તો આરબીઆઈનો આ નિયમ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે એમ છે. થેન્ક યુ વેરી મચ.